વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા દાખલાથી શરૂઆત કરીશું. આગળના દાખલા મેં ગણાયેલા છે, એક વખત પ્લેલિસ્ટમાં જોઈ લેવું, મજા આવશે ખરેખર. અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી 80%નો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? એવું સમજો. શું કહે છે? અનિલ પાસે અમુક રકમ હતી, તો લખીએ. ધારો કે અનિલ પાસે X રૂપિયા હતા. ઓકે, હવે 80% રકમ ખર્ચો કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા, હવે 80% રકમ ખર્ચ કર્યો, 80% રકમ ખર્ચ કર્યો, તો બાકી કેટલા વધ્યા? તો બાકી વધેલ રકમ કેટલી? 80% ખર્ચ કર્યો તો 20% પડી રહી, અને 20% એટલે કેટલા? 1200 રૂપિયા. તો 20% વધેલ રકમ હોય એ 1200 રૂપિયા થયા. તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? 100% હોય, તો 100% રકમ હોય એટલે કેટલા? તો 100 ઉપર ગયા, 20 નીચે આવ્યા, આ 1200 એમના એમ. આવું જોજો. શૂન્ય શૂન્ય, 2 છંગ 12, અને આ મીંડું એમના એમ. એટલે 6 અને 1 2 3 મીંડો આવ્યા. કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 6000 રૂપિયા આવી. પણ આટલું લખવાનું ના, તો લખવું પડે પહેલાં અનિલ પાસે 6000 રૂપિયા હશે. આ રીતે લખવું પડે. ચલો હવે આગળ જોઈએ. એક ગામની કુલ વસ્તીના 70%ને ક્રિકેટ, 20%ને ફૂટબોલ પસંદ છે. તો અહીં લખતા જઈએ આપણે. 70%નું શું પસંદ છે? ક્રિકેટ. 20%નું શું પસંદ છે? ફૂટબોલ. ઓકે. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે, તો અન્ય રમત લખીએ. ચલો, અન્ય રમત. બાકીના લોકો કેટલા થયા? 70 80 90 એટલે 10% લોકો થયા. ઓકે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે? હવે અન્ય રમત 10%, તો 10% છે એ કેટલા છે? 2000 માણસો. તો ગામની કુલ વસ્તી કેટલી હોય? 100% હોય, તો 100% એ કેટલા? તો અહીં 100 ઉપર ગયા, આ 10 નીચે આવ્યા, અને આ 2000 હતા એમના એમ. આવું જોજો કેટલા આવ્યું છે. શૂન્ય ગઈ, આ 200 એમના એમ, ના 2 મેળો એટલા આવ્યા. કેટલા આવ્યા? એકમ, દશક, 100 1000 10000, 20000ની વસ્તી થાય. તો લખવાનું ગામની કુલ વસ્તી, આ લખવું જરૂરી છે, 20000 હશે. ઓકે. ચલો આગળ જુઓ. એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા છે. તો લખીએ છાપેલ કિંમત બરાબર 2400 રૂપિયા. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર, તો વળતર બરાબર કેટલું આપે છે? 20%. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? એટલે વેચાણ કિંમત કેટલી? વળતર 20% છે, તો વળતર પહેલાં શોધીએ. તો 2400ના 20%, તો 2400 ગુણ્યા 20 ભાગ્યા 100. શૂન્ય 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 શૂન્ય, 24 દુ 48 એટલે 480 રૂપિયા વળતર મળ્યું. તો શું શોધવાનું છે? ડ્રેસની વેચાણ કિંમત. તો વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો છાપેલી કિંમત કેટલી છે? 2400 રૂપિયા. વળતર કેટલું છે? 480 રૂપિયા. 2400માંથી 480 રૂપિયા આપણે કાઢીએ. ચલો, અહીં જગ્યા છે, કરી દઈએ. આગળ ડાયરેક્ટ લખવું નથી આપણે. 0, અહીં 3 અને અહીં 10, 10માંથી 8 જાય એટલે 2, અહીં 1 અને અહીં 13, 13 એટલે 9 અને 1, આટલા આવ્યા. 1920 રૂપિયા. 1920 રૂપિયા. તો અહીં લખવાનું ડ્રેસ
ખરીદવા માટે 1920 રૂપિયા આપવા પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ગણવાનું થાય. ચલો આ પેજ એવું આપણે ઉલટાઈ દઈશું. આ પેજ પતી ગયું છે. ચલો ચોથો દાખલો આવે. હવે વિદ્યાર્થી મિત્રો જેને શાંતિથી ભણવું હોય વિડીયો જુઓ તો મજા આવશે. એમ ઉતાવળમાં કોપી મારીએ પછી પરીક્ષામાં તમારે આવો દાખલો પૂછાય એવું બને, આવી રકમ ન પણ પૂછાય, સહેજ આગું પાછું કરી નાખે તો તમને ના આવડે, પણ સમજ્યા હોય તો યાદ રહે. ચલો એક કબાટની વેચાણ કિંમત 8100 છે તો લખવાનું, જે કીધું હોય લખતા જવાનું એટલે ભૂલ ના પડે. વેચાણ કિંમત કેટલી છે? 8100 રૂપિયા. વેપારી છાપેલી કિંમત ઉપર 10% વળતર, તો વળતર બરાબર કેટલું આપે છે? 10%. તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય? છાપેલ કિંમત કેટલી? 10% વળતર આપે છે અને 81 તો 10% એટલે હોય હોમાંથી 10% બાદ કરો એટલે 90% કિંમત આલી અને એને કેટલામાં આપ્યું વેપારીએ? 8100 રૂપિયામાં. તો છાપેલી કિંમત તો 100% ઉપર હોય, તો 100% બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો 100 ઉપર ગયા, આ 90 નીચે આવ્યા અને 8100 એમના એમ. હવે જોજો, શૂન્ય ગઈ શૂન્ય ગઈ, 9 ના મીંડું એમના એમ. 90 અને હો, તો 90 અને હો એટલે 2 મીંડો, 9000 રૂપિયા થયા. તો કબાટની છાપેલી કિંમત કેટલી છે? 9000 રૂપિયા. લખી દેવાનું, કબાટની છાપેલી કિંમત 9000 રૂપિયા હશે. કે ચલો આટલો. કનુભાઈનો માસિક પગાર 15000 હતો, તેમના પગારમાં 20% વધારો થયો. હવે તેમનો માસિક પગાર કેટલો હશે? તો અહીં લખો, માસિક પગાર 15000 રૂપિયા. વધારો કેટલો? 20%. તો 15000ના 20% થયો. તો 15000 ગુણ્યા 20 ભાગ્યા 100. શૂન્ય 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 શૂન્ય, 15 દુ 30 અને 2 મીંડો, 3000નો વધારો થયો. તો જે માસિક પગાર તો મૂળ પગાર વત્તા વધારો. મૂળ પગાર કેટલો હતો? 15000. વધારો કેટલો થયો? 3000. 15, 16, 17, 18000 રૂપિયા થયો. તો કેટલું થયું વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં? 18000 રૂપિયા. છઠ્ઠો, ફર્નિચરના વેપારીએ 25000નું ફર્નિચર મંગાવ્યું, તેણે 8% જીએસટી પણ ચૂકવ્યો. તો ફર્નિચર તેને કેટલામાં પડ્યું? તો જીએસટી કેટલો ચૂકવ્યો? 8%. ફર્નિચરના વેપારીએ 25000નું ફર્નિચર મંગાવી દીધું, 8% જીએસટી. તો 25000 હતા ના 8% જીએસટી. તો 25000 ગુણ્યા 8 ભાગ્યા 100. જીએસટી એટલે ઉપર ચૂકવવા પછી 25 8 200 મીંડી 2000 રૂપિયા જીએસટી ચૂકવવું પડે. તો કેટલા થાય? 25000 રૂપિયા તો કિંમત હતી વત્તા 2000નું જીએસટી, તો 0 0 0 5 ને 2 27000 રૂપિયામાં પડ્યું. તો લખવું પડે ફર્નિચર 27000 રૂપિયામાં પડ્યું. ઓકે, ચલો આગળ જોઈએ. 6 થયા. હવે 7મું લઈએ.
ઓકે. ટીવીની વેચાણ કિંમત 32,000 છે તો લખીએ વેચાણ કિંમત 32,000 રૂપિયા. જીએસટી 8%, તો જીએસટી 8%. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો 32,000ના 8% જીએસટી છે. તો 32,000 ગુણ્યા 8 ભાગ્યા 100. શૂન્ય 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 એટલે 8 ગુણ્યા 0 એટલે 0. 8 દુ 16નો છગડો, વધી એક 8 તરી 24 ને 1 25. તો કેટલા આવ્યા? 2,560 રૂપિયા ચૂકવવાના વધારે. તો મૂળ કિંમત કેટલી હતી? 32,000 વત્તા વધારાના કેટલા આલવાના? 2,560. જીએસટી 0 6 5 2 4 34,560 રૂપિયા ચૂકવવા પડે. તો લખવું પડે ટીવી ખરીદવા 34,560 રૂપિયા ચૂકવવા પડે. ચલો આગળ જુઓ. મેં એક રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો. જો આ રેડિયોના મેં 4,480% ચૂકવ્યા તો જીએસટી કેટલો રેડિયાનો? 12%. ચૂકવ્યા કેટલા? 4,480 રૂપિયા. તો રેડિયોની છાપેલી કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં જુઓ તો 12% જીએસટી આવ્યો એટલે હોના ઉપરના આટલા ચૂકવ્યા તો 112% હોય તો 4,480 રૂપિયા આલ્યા. તો છાપેલી કિંમત 100% શોધાય. તો 100 ઉપર 112 નીચે 4,480 એમના એમ. હવે છેદ ઉડાડવા વિદ્યાર્થી મિત્રો કાંઠા પડે કારું આવું તો કઈ રીતે આવડે? તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા ગણવા પડે. કઈ રીતે? તો જોઈએ. ચલો અહીં 112 અને અહીં 4,480 તો ભાગાકાર કરવો પડે. ભગાતા જ હશે ગમે તે રીતે. ચલો જોઈએ. 4,480 અને 112 તો 112 અને 4 4 દુ 8 4 એકા 4 આ 4 એકા 4 આ એટલે 4,448 0 0 0 ના મેળું 40 આવ્યા. તો આ કેટલા આવ્યા? 40. તો 40 ગુણ્યા હોય એટલે 4,000 આવ્યા. તો રેડિયોની છાપેલી કિંમત કેટલી? 4,000. અહીં લખી દેવાનું રેડિયોની છાપેલ કિંમત 4,000 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ચોકસાઈપૂર્વક ગણો ને તો એક પણ માર્ક્સ કપાય નહીં. ચલો છઠ્ઠો. 10,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો સાદા વ્યાજનું સૂત્ર છે I બરાબર PRN ભાગ્યા 100. ચલો P એટલે મુદ્દલ કેટલી છે? 10,000. R એટલે રેટ એટલે 10%. N એટલે વર્ષ તો 2 100 એમના એમ. શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ. આ 1000 અને 2 એટલે 2,000 રૂપિયા થયા. તો સાદું વ્યાજ 2,000 રૂપિયા. ઓકે. ચલો બીજું જોઈએ. ચલો હું ભરાઈ દઉં એટલે ઉડે નહીં. ઓકે આવી ગયું છે. ઓકે ચલો 16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ગણો. તો I બરાબર PRN ભાગ્યા 100. ચલો પીની વેલ્યુ કેટલી? 16,000 રૂપિયા. રેટ એટલે કેટલો? 8%. N એટલે 3 વર્ષ. 100 એમના એમ. શૂન્ય 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 કેટલા આવ્યા? 160 વધ્યા અને 8 તરી 24. હું અહીં ગુણાકાર કરું છું રફ પેજમાં, બરાબર? તમારે પાછા રફ પેજમાં કરવાનું. આ હું તમને બતાવવા માટે કે તમને લગે સાહેબ ડાયરેક્ટ લખે બધું. 2 ચંગ 12નો બગડો વધી 1 2 એકા 2 અને 1 3 અહીં 0
4 છંગ 24નો ચોગડો વધી 2 4 5 6 0 4 6 7 8 3840 રૂપિયા. અહીં લખી દો સાદું વ્યાજ. તો કેટલો આવ્યો? 3840 રૂપિયા. ચલો આગળ જોઈએ. રૂપિયા 16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ બાર એન ઘાત. આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. પી એટલે 16,000, એક એમના એમ રેટ 5% છે, 100 એમના એમ, એન એટલે 2 વર્ષ. ઓકે, ચલો 16,000 એમના એમ છે. અહીં કરો એટલે કેટલા આવશે? 100 એકા 100 અને 100માં 5 ઉમેર્યો એટલે 105 થયા, અથવા છેદ ઉડાડવા આવે તો 5 દુ 10 અને આ 20. કેટલા આવ્યા? એક એમના એમ, ઉપર કશું નહીં એટલે 1, નીચે 20 અને આ વર્ગ એમના એમ. તો ચલો 16,000 એમના એમ કૌંસમાં 20 એકા 20 21 ભાગ્યા 20 એનો વર્ગ એમના એમ. 16,000 એમના એમ 21 ભાગ્યા 20 21 ભાગ્યા 20. આ 2 વખત છે એટલે 2 વખત કરી દીધા. આવું છેદ ઉડાડીએ. શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ, 2 ઉડાડો એટલે 2 8 16 અને મીંડી ઇમના ઇમ. આ બગડે ઉડાડો એટલે 40. તો હું વધ્યું એ જોઈએ. 40 ગુણ્યા 21 ગુણ્યા 21 આટલો ગુણાકાર આવ્યો. અને અહીં શું હતું? એ. તો આપણે કરી દઈએ. 21 ગુણ્યા 21 એટલે 0, 2 એકા 2, 2 દુ 4, આ 1, 1 દુ 2 એટલે 1 2 2 4 અને 4 441 ગુણ્યા 40 0 4 એકા 4, ચોગું ચોગું 16નો છગડો વધી 1, ચોગું ચોગું 16 અને 1 17, 17,640 આટલા આવ્યા. પણ વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ ઓછા પી. એ કેટલા છે? 17,640. પી કેટલા છે? 16,000. તો કેટલા આવ્યા? 1,640 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું. ઓકે, ચલો 4,000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો ચલો પહેલાં સાદું વ્યાજ હોય ગણી દઈએ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ગણીએ. શું થાય છે જોજો. સાદા વ્યાજનું સૂત્ર આપણને ખબર છે. I બરાબર PRN ભાગ્યા 100. પીની વેલ્યુ કેટલી છે? પી એટલે 4,000 રૂપિયા. આર કેટલો છે? રેટ એટલે 10% લેખે. એન એટલે 2 વર્ષ ભાગ્યા 100 એમના એમ. શૂન્ય 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 4 દુ 8 અને 2 મીંડો 800 રૂપિયા આવ્યા છે. પણ હું આવ્યું સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ બાર એન ઘાત. પી એટલે 4,000 રૂપિયા. એક એમના એમ. આર કેટલો છે? 10, આ 100. એન કેટલા છે? 2 વર્ષ. આવું જોજો. 4,000 એમના એમ. 100 એકા 100 110, નીચે 100 એમના એમ, ઉપર વર્ગ. 4,000 એમના એમ 110 ભાગ્યા 100, 110 ભાગ્યા 100. 1 2 3 અને 4 મીંડો જો તો 1 2 3 4. શું વધ્યું જુઓ? 4 વધ્યા, 11 વધ્યા અને 110 વધ્યા. આવું જોજો. 11 ને 11 121 ગુણ્યા 40 0. 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4, 4,840 આવ્યું. 4,840 આવ્યું. હવે આ તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો 4,840 ઓછા પહેલાં 4,000. તો કેટલા આવ્યા? 840 રૂપિયા આવ્યા. હવે સાદું વ્યાજ 800. 800 × 4 = 24,000 રૂપિયા. 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 800 × 4 = 24,000 રૂપિયા.
અને પેલું 840, તો તફાવત લખી દઉં. તો તફાવત બરાબર 840 ઓછા 800. તો કેટલો આવ્યો? 40 રૂપિયા જવાબ આવો. ઓકે, ચલો પાંચમો દાખલો લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ શું કહે છે. દાખલાઓ થોડા મોટા હોય છે. આવી ગયા? ચલો ઓકે. 8,000 રૂપિયા એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા. 2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂકીએ એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ બારી. ચલો પી એટલે રૂપિયા, 8,000 રૂપિયા મૂક્યા. એક એમના એમ રેટ કેટલો આપ્યો? ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 5 ભાગ્યા 100. એને એટલે કેટલા વર્ષ માટે મૂક્યા? 2. 8,000 એમના એમ 1 વત્તા 5 દુ 10 એટલે ઉપર 1 નીચે 20 કૌંસ બાર 2 ઘાત. 8,000 એમ 20 એકા 20 ને 21, 21 ભાગ્યા 20, 21 ભાગ્યા 20, 1 2 ગયા 2 ગયા 2 ગયા 2 40, 2 20, તો 20 ગુણ્યા 21 ગુણ્યા 21 441. હવે 2 લઈએ તો 2 એકા 2, 2 ચોગ 8, 2 ચોગ 8 અને મીંડી 8,820 રૂપિયા. બરાબર. તો 2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો એ લખવાનું 2 વર્ષને અંતે વ્યાજ સહિત 8,820 રૂપિયા મળે. વાર્તા પૂરી. ચલો આગળ જુઓ. એક સ્કૂટર 60,000માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં વાર્ષિક 8%નો ઘટાડો થતો હોય તો 1 વર્ષના અંતે કેટલી રકમ મળે? તો ચક્રવૃદ્ધિ વ્યાજ જ આવ એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 અને એન. પી એટલે કેટલામાં ખરીદ્યું હતું? 60,000 રૂપિયામાં. એક એમના એમ વત્તા રેટ કેટલો છે? 8% જેટલો ઘટાડો છે તો -8 કરવાના ભાગ્યા 100 ઉપર 1 વર્ષ તો 1. બરાબર. તો 60,000 1 અહીં ઓછા 8 થઈ જશે ભાગ્યા 100 ઉપર 1. 100 એકા 100, 100માંથી 8 કાઢો એટલે 92 ભાગ્યા 100 ઉપર 1 છે એટલે એમના એમ જ આવો. 0 ગઈ 0 ગઈ 0 ગઈ 0 ગઈ. 6 દુ 12નો બગડો વધી 1. 9 છંગ 54 ને 1 55 1 અને 2 મેળો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 55,200 રૂપિયા. તો અહીં લખો 1 વર્ષના અંતે સ્કૂટરની કિંમત 55,200 રૂપિયા થાય. ઓકે, વાર્તા પૂરી. ચલો હવે આગળ શું છે જોઈ લઈએ. તો પ્રવૃત્તિ આપેલી છે, ચલો એ પણ તમને ગણાવી દઈએ એટલે તમને એવું લાગે ના. 20,000નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો સાદું વ્યાજ અને અહીં શોધીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. I બરાબર PRN ભાગ્યા 100. પીની વેલ્યુ 20,000 રૂપિયા. રેટ એટલે 10%. એન એટલે 2 વર્ષ. 100 એમના એમ 0 0 0 0 2 દુ 4 અને 3 મેળો 1 2 અને 3. તો કેટલું આવ્યું સાદું વ્યાજ? 4,000. બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 ઉપર એન. ચલો પીની વેલ્યુ 20,000. એક રેટ કેટલો છે? 10%. 100 એન એટલે 2 વર્ષ કરી દો. 0 ગઈ 0 ગઈ 20. 10 એકા 10 10 એકા 10 ને 11 ભાગ્યા 10
11/10 11/10 કેટલી વખત કર્યું? 2 વખત, બરાબર. ચલો 1 મેળું 2 મેળું 1 2, તો અહીં શું આવ્યું? આવું ગણજો. 11 × 11 121 ગુણ્યા કેટલા? 11 ને 11 121 ગુણ્યા 200, તો 121 ગુણ્યા 200. 0 0 2 એકા 2 2 દુ 4 2 એકા 2 24 200 આવ્યું. તો અહીં 24,200 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો 24,200 ઓછા 20,000, તો કેટલા આવે? અહીં તમે જુઓ તો 4,200 રૂપિયા. હવે અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તફાવત શોધો. તો અહીં લખી દઈએ તફાવત. તો ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 4,200. સાદું વ્યાજ 4,000, તો કેટલું આવ્યું? 200 રૂપિયા આવે. ઓકે, વાર્તા પૂરી થઈ ગઈ. હવે આગળ, એક ટીવી 21,000માં ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી તેની કિંમતમાં 5% ઘટાડો થયો, તો 1 વર્ષ પછી તેની કિંમત કેટલી હોય? તો A બરાબર P કૌંસમાં 1 વત્તા R/100 P એટલે 21,000 રૂપિયા. 1 એમના એમ વત્તા R એટલે 5%નો ઘટાડો, તો માઇનસ પહોંચાડશે. 100 એમના એમ. કેટલા વર્ષમાં? 1 વર્ષ, તો ઉપર 1 કરી દેવાના. 21,000 એમના એમ, તો 1 ઓછા 5/100 ઉપર 1. 21,000 એમના એમ ગુણ્યા 100 ગુણ્યા 1 એટલે 100. 100માંથી 5 જોઈએ એટલે 95/100. 0 0 0 0 કેટલા વધ્યા? 210 ગુણ્યા 95. હું એ કરી દઉં છું રફકામમાં. 210 ગુણ્યા 95, તો 0 0 9 એકા 9 9 દુ 18, પોચે 0 5 એકા 5 5 દુ 10, 0 5 9 8 ને 1 9 9 19,950 રૂપિયા એ બરાબર. તો શું લખવાનું? 1 વર્ષ પછી ટીવીની કિંમત 19,950 હોય. ઓકે, અહીં વિદ્યાર્થી મિત્રો તમારી પ્રવૃત્તિ સાથે બધું પૂરું.